નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરા શહેરના પાણીગેટ દરવાજા નજીક હનુમાનજી મંદિર પાસે એક વ્યક્તિ પર ધારદાર હથિયારથી નિર્દયી હુમલો કરવામાં આવ્યો। પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। આ ઘટનાએ આખા વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ સર્જ્યો છે। પોલીસે આરોપીની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે। પાણીગેટ રાજા રાણી તળાવ પાસે રહેતા મોહમ્મદ હુસૈન સૈયદ ઉંમર વર્ષ 25 પોતાના દીકરાને મળવા જતા તેમના ઉપર જીવલેણ હુમલો। ઉલ્લેખનીય છે કે 2023માં હુસૈનના પત્ની સાથે ડાયવોર્સ થયા હતા અને આ બાદ તેની પત્ની વિશાલ કહર નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા। મંગળવારે તેઓ દીકરાને મળવા જતા હુમલો થયો। સ્થળ ઉપર લોકટોળા ભેગા થતા હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા। ત્યારબાદ ભેગા થયેલા લોકોએ 108ને બોલાવીને ઘાયલ થયેલા યુવકને સારવાર અર્થે એસએચજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ત્યાં હાજર તબીબોએ યુવકની હાલત ગંભીર હોવાનું જણાવ્યું। વધુ માહિતી પોલીસ ઉચ્ચ અધિકારી દ્વારા આપવામાં આવી। અત્યારે જે ઘટના બની છે તેનું જે પ્રાઇમરી જે ઇન્ફોર્મેશન સામે આવી છે તે પ્રમાણે એક મોહમ્મદ સૈયદ નામના વ્યક્તિ ઉપર એક વિશાલ કહાર નામની વ્યક્તિએ છરીથી ઘાવ કર્યા છે અને તેને ધ્યાને રાખીને અત્યારે જેના પર ઈજા પામી છે, ઈજા પામનાર અત્યારે એસએચજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને વિશાલ કહારને શોધવા માટે પોલીસ સ્ટેશનની ટીમ, એલસીબી, ક્રાઇમ બ્રાન્ચ, પીસીબીના માણસો અલગ અલગ ટીમ બનાવીને સીસીટીવી સર્વેલન્સ દ્વારા અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા અત્યારે શોધવા માટે અલગ ટીમ બનાવીને કાર્યરત છે।